અંતિમ યાત્રામાં સામેલ થવા માટે ટીવી સેલેબ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા. બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટીવી સેલેબ્સ અંતિમ દર્શન માટે સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા. આસિમ રિયાઝ, અર્જુન બિજલાની, ભારતીસિંહ, રશ્મિ દેસાઈ, શહેનાઝ ગિલની માતા યુવિકા ચૌધરી, પ્રિન્સ નરૂલા સહિતના સેલેબ્સ આવ્યા હતા. સૂત્રો અનુસાર મોડી સાંજે અને રાત્રે બોલિવૂડ સેલેબ સિદ્ધાર્થ શુક્લાના ઘરે ગયા હતા. સિદ્ધાર્થની માતા રીટાને સાંત્વના પાઠવી હતી. શહેનાઝ ગિલનો ભાઈ શહેબાઝ પણ સિદ્ધાર્થના ઘરે ગયો હતો. વરુણ ધવન, દિશા પરમાર, જસલીન માથુર સહિતના અનેક સેલેબ્સ તેના ઘરે આવી પહોંચ્યા હતા. અંતિમ યાત્રામાં સામેલ થવા માટે ટીવી સેલેબ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા. બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટીવી સેલેબ્સ અંતિમ દર્શન માટે સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા. આસિમ રિયાઝ, અર્જુન બિજલાની, ભારતીસિંહ, રશ્મિ દેસાઈ, શહેનાઝ ગિલની માતા યુવિકા ચૌધરી, પ્રિન્સ નરૂલા સહિતના સેલેબ્સ આવ્યા હતા. સૂત્રો અનુસાર મોડી સાંજે અને રાત્રે બોલિવૂડ સેલેબ સિદ્ધાર્થ શુક્લાના ઘરે ગયા હતા. સિદ્ધાર્થની માતા રીટાને સાંત્વના પાઠવી હતી. શહેનાઝ ગિલનો ભાઈ શહેબાઝ પણ સિદ્ધાર્થના ઘરે ગયો હતો. વરુણ ધવન, દિશા પરમાર, જસલીન માથુર સહિતના અનેક સેલેબ્સ તેના ઘરે આવી પહોંચ્યા હતા.